અમદાવાદમાં 16 જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સુરક્ષાની વ્યવસ્થાપન માટે પ્રથમ વખત એઆઈનો ઉપયોગ થવા જઈ રહ્યો છે। તમામ સ્થિતિ પર રહેશે પોલીસની ચાંપતી નજર। તો વાત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચે આ વર્ષે એઆઈ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો। રથયાત્રાના રૂટ પર રિયલ ટાઇમ સર્વેલન્સથી લઈને ગજરાજોની દરેક હિલચાલ પર નજર રાખવા ખાસ મોનિટરિંગ સિસ્ટમ તૈયાર છે। ગત વર્ષે રથયાત્રામાં ગજરાજ બેકાબુ તથા અફરાતફરી સર્જાઈ હતી, જેને ધ્યાને રાખીને આ વર્ષે ગજ રક્ષક મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મુકાઈ। આ સિસ્ટમ દ્વારા દરેક ગજરાજનું લાઇવ લોકેશન, તેની ગતિ, આસપાસનું નોઇઝ લેવલ તેમજ અન્ય મહત્વના પરિણામો પર સતત નજર રખાશે। જો કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો સિસ્ટમ તરત જ એલર્ટ જનરેટ કરશે, જેથી સમયસર કાર્યવાહી કરી શકાય। હાથીની ઉપર લાગશે। એમાં જીપીએસ છે, એમાં સાઉન્ડ સેન્સર છે, જેનાથી તમે જે હાથીના આજુબાજુ જે અવાજ થાય એનાથી ઇરિટેટ ના થાય। એ જેવી રીતે અવાજ વધારે ઊંચું વધશે તો એ એલર્ટ થ્રો કરશે કંટ્રોલ રૂમ। બીજું છે એમાં જાયરોસ્કોપ, જે ડિસ્ટન્સ એનું મેપ કરશે। અને બીજું છે જીપીએસ, જેની લોકેશન એક્ઝેક્ટ મેપ ટ્રેલ કરીને બતાવી દેશે સીધું ડેશબોર્ડ પર। તો રથયાત્રાના રૂટ પર કુલ 15 મહત્વના સ્થળોએથી લાઇવ ફીડ ઉપલબ્ધ રહેશે, જેનું મોનિટરિંગ સીધું જ સીએમઓ હાઉસ, ગૃહમંત્રીના નિવાસસ્થાન, ડીજીપી ઓફિસ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચશે। આનાથી સ્થિતિ પર સતત નજર રાખી શકાશે। આ ઉપરાંત દિવ્ય નેત્ર વાન સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ કરશે। આ વાન રસ્તા પર પસાર થતા વાહનોની આસપાસની ભીડનું સતત મોનિટરિંગ કરશે। સમગ્ર રૂટ પર 60થી વધુ ડ્રોન અને 3500થી વધુ સીસીટીવીથી નજર રખાશે। સાથે જ ખોવાયેલા બાળકોને પરિવાર સાથે મિલાવવા માટે 44 વિશેષ સ્ટોલ પણ કાર્યરત રહેશે। ગજરાક્ષક એલિફન્ટ મોનિટરિંગ સિસ્ટમ કે ગયા વર્ષે બનાવ બનેલો હતો ગજરાજો બેકાબુ બનવાનો, તે આ વખતે ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગજરાક્ષક ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલ છે, જેમાં સમગ્ર ગજરાજોની મુવમેન્ટનું મોનિટરિંગ થશે અને તે ડેશબોર્ડમાં તેમનું લાઈવ લોકેશન, નોઇઝ મોનિટર અને સ્પીડ પણ સતત મોનિટર થઈને એલર્ટ જનરેટ કરશે। આ ઉપરાંત દિવ્ય નેત્ર વેન કે જે રથયાત્રાના સમગ્ર રૂટમાં સાથે રહી અને આજુબાજુમાં પસાર થતા તમામ વ્હીકલ અને લોકોને કેપ્ચર કરશે અને તેનું પણ લાઈવ મોનિટરિંગ થશે।